પાઠ 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એ પાઠમાં આપણે સ્થળાંતર, શહેરીકરણ અને સ્થળાંતરના કારણો, અસરો તેમજ શહેરીકરણની અસરો વિશે માહિતી મેળવીશું. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો 1991માં જે આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તેને મુખ્યત્વે આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મુખ્ય 3 સુધારાઓ બતાવવામાં આવ્યા. એક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણેય એવા સુધારાઓ છે જે મુખ્યત્વે ઉદ્યોગ ક્ષેત્રને લાગુ પડે છે, જેના કારણે ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરવામાં આવી, જેના ફળ સ્વરૂપે આજે ભારતીય અર્થતંત્રની ગણના વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામી રહેલા અર્થતંત્ર તરીકે કરવામાં આવે છે, જેમાં મુખ્ય 2 સમાવેશ થાય છે બાબતોનો. એક તો સ્થળાંતર અને બીજું છે શહેરીકરણ, જેના સાથે વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ ગણવામાં આવી રહી છે. એવી જ રીતે આંતરમાળખાકીય સુવિધાઓ પણ આર્થિક વિકાસની પૂર્વશરત ગણાતી હોવાથી સ્થળાંતરની સાથે સાથે શહેરીકરણ સાથે તેને સીધી રીતે સંકળાયેલી છે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા કે જેની સવલતોનો સમૂહ જે દેશના આર્થિક વિકાસ માટે તેમજ આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક હોય છે. આમ આ પ્રકરણમાં દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ સાથે સંકળાયેલી 3 જુદા જુદા ક્ષેત્રની માહિતી મેળવીશું, જેમાં મુખ્ય 2 ક્ષેત્રોની માહિતી મેળવવાની છે. એક સ્થળાંતર અને બીજું શહેરીકરણ. શરૂઆત કરીએ સ્થળાંતરથી. સ્થળાંતરનો સામાન્ય અર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આર્થિક વિકાસને કારણે અર્થતંત્રમાં જે ઝડપી આર્થિક વિકાસ સધાયો તેની પાછળ સ્થળાંતર ખૂબ જ ઝડપી બનાવ્યું છે, જેમાં વ્યક્તિ આવક મેળવવા માટે, કુટુંબને સ્થાયી કરવા તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા માટે અનેક ઉદ્દેશ્યથી પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરવા લાગ્યો. હવે જોઈએ એનો અર્થ. સામાન્ય રીતે સ્થળાંતરનો અર્થ એટલે સ્થળ બદલવું અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો. પરંતુ અર્થશાસ્ત્રમાં એની કંઈક વ્યાખ્યા આપવામાં આવી છે કે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં અથવા તો વિદેશમાં નોકરી માટે, વ્યવસાય માટે, ધંધા માટે કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે, ત્યારે તેને સ્થળાંતર કહે છે. આ વ્યાખ્યા ઉપરથી એવું કહી શકાય કે સ્થળાંતર દેશમાં અથવા તો વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે અને સ્થળાંતર નોકરી માટે, વ્યવસાય, ધંધા કે સારું જીવન ધોરણ મેળવવા માટે કરવામાં આવે છે. આપણે વાત કરીએ સ્થળાંતરના અર્થની. હવે જોઈએ એના પ્રકારો. મુખ્યત્વે સ્થળાંતરના 2 પ્રકારો છે. એક સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું કારણ આધારિત. સ્થળ આધારિત સ્થળાંતરમાં પણ 2 પ્રકાર છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. જ્યારે કારણ આધારિત સ્થળાંતરમાં પણ 2 પ્રકાર જોવા મળે છે, એક આકર્ષણ અને બીજું અપાકર્ષણ. આપણે શરૂઆત કરીએ સ્થળ આધારિત સ્થળાંતરમાં, જેમાં કોઈ પણ દેશની ભૌગોલિક સીમા સ્થળ આધારિત સ્થળાંતરને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, એક આંતરિક અને બીજું આંતરરાષ્ટ્રીય. આંતરિક એટલે દેશમાં જુદા જુદા ભાગો વચ્ચે જે સ્થળાંતર થાય છે તે. જોઈએ કે દેશના ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જવું અથવા તો શહેરોમાં વસવાટ કરવું. અન્ય કોઈ ભારત ભાગના લોકો ગુજરાતમાં આવીને વસવાટ કરે તો આવું સ્થળાંતર છે એ આંતરિક સ્થળાંતર છે, કે જે દેશના જુદા જુદા ભાગો વચ્ચે જ અથવા તો જુદા જુદા રાજ્યોમાં કરવામાં આવે છે. જ્યારે બીજું સ્થળાંતર છે એ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે, જે એક દેશમાંથી બીજા દેશોમાં સ્થળાંતર કરવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી માટે, વ્યવસાય માટે, ધંધા અર્થે કે ઉચ્ચ જીવન ધોરણ મેળવવા માટે કાયમી વસવાટ કરે છે, ત્યારે દુનિયાના કોઈ પણ દેશના લોકો ભારતમાં આવીને વસવાટ કરે તો આવા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. આપણે વાત કરી સ્થળ આધારિત 2 સ્થળાંતરોની. હવે જોઈએ કારણ આધારિત, જેમાં પણ 2 પ્રકાર છે, એક આકર્ષણ અને બીજું અપાકર્ષણ. આકર્ષણ સ્થળાંતર એટલે એવું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ કારણોસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સુવિધાઓથી આકર્ષાઈને
પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરે છે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગામડાઓમાંથી શહેરોમાં થતું સ્થળાંતર. ગામડાઓમાં કરતાં શહેરોમાં ઊંચી જીવનશૈલી, આધુનિક વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય આવી બધી જ સુવિધાઓ, એની સાથે જ નોકરીઓની વિશાળ તકોની સાથે ધંધા અને વ્યવસાયની તકોથી આકર્ષાઈને ગામડાના લોકો શહેરમાં કાયમી વસવાટ માટે આવે છે. તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. તેવી જ રીતે અન્ય દેશોમાં પણ ઉપર જેવી બાબતોથી આકર્ષાઈને પ્રેરાઈને અન્ય દેશોમાં કાયમી વસવાટ માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહેવાય છે. ત્યાર પછી બીજું છે અપાકર્ષણ સ્થળાંતર. જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણોસર પોતાના વતનથી દૂર ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો, વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય અને આર્થિક પ્રવૃત્તિના બીજા કોઈ વિકલ્પો ન હોય અથવા તો અપૂરતા હોય તેમજ શિક્ષણની પૂરતી તકો ન હોય ત્યારે તેઓએ ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાઈ જાય છે. ત્યારે આવા સ્થળાંતરને અપાકર્ષણ સ્થળાંતર કહે છે, જે ફરજિયાતપણે કરવામાં આવે છે. આવા કારણોસર એના ઉપરથી બે બાબતોનો અભ્યાસ કરી શકાય કે આકર્ષણ સ્થળાંતર છે એ ગ્રામ્ય પ્રજાનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનના વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે. જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ જે ગામડામાં વધારે સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાઈ જાય છે. હવે જોઈએ સ્થળાંતરના કારણો. સ્થળાંતરના મુખ્ય 4 કારણો છે, જેમાં પહેલું કારણ છે આર્થિક કારણ. આર્થિક કારણોમાં મુખ્યત્વે નોકરી, વ્યવસાય કે ધંધા માટે. વ્યક્તિ જ્યારે નોકરી કરવા, વ્યવસાય કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે અથવા તો બદલી માટે. જ્યારે કોઈ વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય અને તેની બદલી દૂરના સ્થળે થતાં તેને તે બદલી સ્થળે સ્થળાંતર કરવું પડે છે. ત્યાર પછી છે કુદરતી સંપત્તિનું પ્રમાણ. જ્યારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ માત્રામાં વધારે માત્રામાં હોય પરંતુ એ સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે તે સ્થળે થતું સ્થળાંતર. દાખલા તરીકે સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ પેદાશો વગેરે ખનન અને શુદ્ધિકરણની પ્રક્રિયા માટે વિવિધ પ્રકારના કૌશલ્ય ધરાવતો માનવશ્રમ મોટા પ્રમાણમાં જરૂર પડે અને એવા સમયે પોતાનું વતન છોડી આવી જગ્યાએ વસવાટ કરવાનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. દાખલા તરીકે યુએના દેશોમાં થતું સ્થળાંતર, એવી જ રીતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા વગેરે દેશોમાં થતું સ્થળાંતર એ કુદરતી સંપત્તિને આધારે માનવામાં આવે છે. ત્યાર પછી છે શિક્ષણનું વધુ સારી તકો મેળવવા માટે. વ્યક્તિ જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદિત તકો હોય અને તેને મેળવવાની ભૂખ હોય ત્યારે તે શિક્ષણની વધારે સારી તકો મેળવવા માટે વતનથી દૂર સ્થળાંતર કરે છે, જે આગળ જતાં કાયમી સ્વરૂપ ધારણ કરે છે. આવું સ્થળાંતર શિક્ષણ માટે કરવામાં આવે છે. ત્યાર પછી છે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માટે. જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધાઓ પોતાના વતનમાં જ ન મેળવી શકતો હોય ત્યારે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા સ્થળાંતર કરે છે, જેથી તે વધુ સારું તંદુરસ્ત જીવન જીવી શકે અને તેની હકારાત્મક અસર આર્થિક ઉપાર્જનમાં જોવા મળે છે. ત્યાર પછી આર્થિક સ્થળાંતરના કારણોમાં આયોજિત સ્થળાંતર. જ્યારે કુટુંબના સભ્યો આયોજન કરીને કુટુંબના એક અથવા તો વધારે સભ્યો આર્થિક પ્રવૃત્તિ માટે પોતાના વતનથી દૂર જાય અને વસવાટ કરે અથવા તો વસવાટ માટે મોકલે ત્યારે આયોજિત સ્થળાંતર તરીકે ગણાવી શકાય. આ વાત થઈ આર્થિક કારણોની. હવે જોઈએ સામાજિક કારણો. સામાજિક કારણોમાં પણ પેલું કારણ એ છે કે લગ્ન થવાથી સ્ત્રીઓ પોતાનું વતન છોડી જે સ્થળે તેના લગ્ન થયા છે તે સ્થળે કાયમી વસવાટ કરે છે ત્યારે આવું સ્થળાંતર સામાજિક સ્થળાંતર કહેવાય છે. ત્યાર પછી છે સામાજિક રીતિ રિવાજોથી મુક્તિ મેળવવા માટે. ગ્રામ્ય સમાજમાં મહદઅંશે પરંપરાવાદ રૂઢિચુસ્ત હોય છે, જ્યારે શહેરી સમાજ મુક્ત વિચારસરણી તેમજ આધુનિક જીવનશૈલી ધરાવતો હોય છે. ખાસ કરીને ગ્રામ્યજનોમાં સમાજનો યુવા વર્ગ આવી મુક્ત વિચારસરણીથી આકર્ષાઈ શહેરો તરફ વસવાટ કરવાનું પસંદ કરે છે. આ વાત થઈ સામાજિક કારણોની. ત્યાર પછીના કારણો છે રાજકીય કારણો, જેમાં મુખ્ય 2 કારણો છે. એક યુદ્ધ અને અશાંતિ, બીજું છે ઘર્ષણ નિવારવા.
જ્યારે વારંવાર યુદ્ધ થતા હોય એવા વિસ્તારોમાં સતત અશાંત રહેતા હોય છે અને તે વિસ્તારની પ્રજા સતત ભયના ઓથાર નીચે જીવવા કરતાં સલામત અને શાંત સ્થળે જવાનું પસંદ કરે છે. તેથી અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં જવાનું સ્થળાંતર કરે છે. ત્યાર પછી છે ઘર્ષણ નિવારવા. જ્યાં વારંવાર તોફાનો, ઘર્ષણ થતા હોય અને અશાંત વિસ્તાર હોય એવી પ્રજા શાંતિ મેળવવા માટે આવા ઘર્ષણથી દૂર થતા શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. તો આ કારણો થયા રાજકીય કારણો. ત્યાર પછી છે કુદરતી આપત્તિ અને પર્યાવરણ પરિબળ, કે લોકો શા માટે સ્થળાંતર કરે છે? તો કે કુદરતી આપત્તિઓ જેવી કે વારંવાર પડતો દુષ્કાળ, ધરતીકંપ, જ્વાળામુખી, જેના કારણે આવા વિસ્તારમાં રહેતા લોકો સલામત સ્થળે સ્થળાંતર કરે છે. ત્યાર પછીનું પરિબળ છે પર્યાવરણીય પરિબળ, કે જેમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજના કરી, જેના કારણે એ થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે. એવી જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય એવા અમુક વિસ્તારો કે જ્યાં સ્થાનિક લોકોનું થતું સ્થળાંતર પર વિકાસલક્ષી સ્થળાંતર ગણાવી શકાય છે. તો આપણે વાત કરી સ્થળાંતરના કારણોની, જેમાં મુખ્ય 4 ભાગમાં વહેંચ્યા છે: આર્થિક કારણો, સામાજિક કારણો, રાજકીય કારણો અને કુદરતી આપત્તિ અને પર્યાવરણીય પરિબળો. હવે જોઈએ સ્થળાંતરની અસરો. સ્થળાંતરની મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવી છે. એક હકારાત્મક અસરો છે, બીજી નકારાત્મક અસરો છે. હકારાત્મક અસરોમાં વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ અને સમગ્ર દેશ બધા માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે. જેમાં પહેલું છે આવકમાં વૃદ્ધિ. સ્થળાંતર કરવાથી પહેલાં આવકમાં વધારો થાય છે. સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ છે આવક સર્જન, એટલે કે આવક વધારવાનો. જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા જાય છે, કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબ માટે મોકલે છે. પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોના જીવન ધોરણમાં સુધારો થાય છે. આ સિવાય ગામડાના લોકોની આવકમાં જે વધારો થાય છે તેનો કેટલોક ભાગ તેમાં કૃષિમાં રોકે છે, જેને પરિણામે કૃષિમાં મૂડીરોકાણ વધતા જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોમાં એવું જાણવા મળ્યું છે કે ગામડાના લોકો આવી આવકનો કેટલોક ભાગ ધંધા તેમજ વ્યવસાયમાં પણ રોકતા જોવા મળ્યા છે, જેને પરિણામે ગામડામાં કૃષિ સંલગ્ન, કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગ ધંધા તેમજ વ્યવસાય વિકસેલા જોવા મળે છે. ત્યાર પછી છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે, ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબીજનોને મોકલે છે. ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર, ઉદ્યોગોમાં પણ મૂડીરોકાણ કરે છે, જેને પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતોમાં વધારો થવાથી દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થવા પામે છે. 1991ના નવા આર્થિક સુધારાને પરિણામે સ્થળાંતરને વેગ મળવાથી વિદેશમાં ચલણનો પ્રવાહ સતત વધતો ગયો હોવાથી ભારતનો આર્થિક વિકાસ ઝડપી બનતો ગયો છે. આ ઉપરાંત આપણા દેશના લોકો વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરી કે કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચતમ કૌશલ્ય મેળવે અને તે કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ આપણા દેશને એટલે કે ભારતને આપે, તેના પરિણામે દેશમાં વિકાસની પ્રક્રિયાને વેગ મળ્યું તેવું પણ બન્યું છે. આ 2 અસરો હતી એની હકારાત્મક અસરો. હવે એની જોઈએ નકારાત્મક અસરો. જે 2 હકારાત્મક અસરો છે એના કારણે કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળે છે. કારણ કે ગામડાઓમાંથી અલ્પશિક્ષિત, અકુશળ, અલ્પ કૌશલ્ય ધરાવતા ગરીબ લોકો રોજગારી મેળવવા શહેરો તરફ ધકેલાય છે. પરંતુ શહેરોમાં આવા અલ્પશિક્ષિત, અકુશળ કે અલ્પ કૌશલ્ય ધરાવતા લોકો માટે નીચું વળતર આપતા શ્રમ પ્રધાન વ્યવસાય સિવાય રોજગારીની તકો હોતી નથી, જેથી કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળે છે. જેમાં પહેલી નકારાત્મક અસર છે અનિયંત્રિત શહેરીકરણ. જ્યારે અલ્પશિક્ષિત, અકુશળ, અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના ગરીબ લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે, ત્યારે તેઓની નીચી આવકને કારણે શહેરોના છેવાડાના વિસ્તારોમાં ફરજિયાતપણે વસવાટ કરવો પડે છે, જેના પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યાઓ સર્જાય છે. એ સિવાય ઝૂંપડપટ્ટી કે ગંદા વસવાટોમાં રહેવા સિવાય પણ અન્ય કોઈ બીજો વિકલ્પ ન હોવાથી શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં અનિયંત્રિત વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ.
અનિયંત્રિત શહેરીકરણ, ઝૂંપડપટ્ટી, ગંદા વસવાટો વગેરેને કારણે વહીવટી તંત્ર તેમને પૂરતા પ્રમાણમાં પાણીની, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, શાળાઓ વગેરે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે, જે આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી કરે છે. આવો ગરીબ વર્ગ અનેક ગરીબ બીમારીઓનો ભોગ બનતો જાય છે. ત્રીજું કારણ છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા. સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોનું સર્જન થાય છે, જેમાં ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતોને કારણે, કચરાનો યોગ્ય નિકાલના અભાવને કારણે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, જેનું ઉદાહરણ છે અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ, કોલકાતા અને દિલ્હી. આ એવા શહેરો છે કે જ્યાં પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. આ સિવાય જાહેર વાહન વ્યવહારની અપૂરતી સેવાઓને કારણે વૈકલ્પિક વાહન વ્યવહારનો જે વિકાસ થયો છે, એવું ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં કે જેણે હવા પ્રદૂષણની પણ ગંભીર સમસ્યાઓ ઊભી કરી છે, જેના કારણે ઘોંઘાટ અને પાણીના પ્રદૂષણથી પણ ગંભીર સમસ્યાઓ જોવા મળે છે. ત્યાર પછી છે સામાજિક દૂષણો. જ્યારે ગામડાઓમાંથી શહેરોમાં સ્થળાંતર કરીને જે લોકો આવે છે તેઓને તેમની અપેક્ષા પ્રમાણે કે નિયમિત સ્વરૂપે આવક કે રોજગારી પ્રાપ્ત થતા નથી, જેના પરિણામે આપના કેટલાક લોકો ચોરી, લૂંટફાટ જેવા અસામાજિક કાર્યો તરફ વળે છે, જેથી મોટા શહેરોની સામાજિક સમતુલા પણ ખોરવાતી જાય છે. સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે સામાજિક, ભાષા, સંસ્કૃતિ, રહેણીકરણી વગેરેને કારણે પણ સંઘર્ષો ઊભા થાય છે. આપણે વાત કરી સ્થળાંતરની નકારાત્મક અસરો, જેમાં અનિયંત્રિત શહેરીકરણ, માળખાકીય સુવિધાનું અપૂરતું પ્રમાણ, પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા અને સામાજિક દૂષણો. આ વાત થઈ સ્થળાંતરની. હવે જોઈએ એનો બીજો ટોપિક, આર્થિક પ્રશ્નોમાં શહેરીકરણ. શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. આર્થિક વિકાસ કરવા માટે શહેરીકરણ જરૂરી છે, જેના કારણે આર્થિક વિકાસ થવાથી ઉદ્યોગો અને આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ અને વિસ્તાર, કૃષિ વિભાગમાંથી શ્રમની હેરફેર ઉદ્યોગોમાં ગઈ અને ઉદ્યોગમાંથી સેવા તરફ આગળ વધી, જેથી શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. હવે શરૂઆત કરીએ શહેરીકરણના અર્થથી. સામાન્ય અર્થમાં જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. શહેરીકરણ એ એવી સામાજિક આર્થિક પ્રક્રિયા છે કે જેમાં કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે, જે નગર કે શહેરમાં પરિણમે છે. આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના સ્તરના કેન્દ્રીકરણ તરીકે અર્થઘટન કરી શકાય. હવે એની વ્યાખ્યા જોઈએ. 1951માં શહેર અને નગરની વ્યાખ્યા ઘણી ઉદાર હતી, પરંતુ 1961માં એ વ્યાખ્યા ઉપર 1971, 1981, 1991 અને 2001ની વસ્તી ગણતરી મુજબ આવી વ્યાખ્યા આપવામાં આવી છે કે એવા બધા જ વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ અને નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય, એવા બધા જ અન્ય વિસ્તારો કે જ્યાં 3 માપદંડોનું પાલન થતું હોય, કે જ્યાં 5000 કે તેથી વધારે વસ્તી હોય, 75% કે વધુ કાર્યશીલ પુરુષ વર્ગ કૃષિ સિવાય અન્ય ક્ષેત્રમાં જોડાયેલો હોય અને એમાંથી રોજગારી મેળવતો હોય, વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધારે હોય. આ 3 માપદંડોને આધારે આપણે શહેરીકરણની વ્યાખ્યા આપી શકીએ. વિશ્વમાં ઔદ્યોગિકરણને લીધે શહેરીકરણનું પ્રમાણ વધ્યું અને એવી જ રીતે વિશ્વમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ રહી તો 2050 સુધીમાં વિશ્વની 2/3 જેટલી વસ્તી ગામડામાંથી શહેરોની વસ્તીમાં રહેતી હશે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર નહિવત હોવાથી ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ધીમી હતી, પરંતુ આઝાદી પછી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી હોવાથી ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં શહેરીકરણનું પ્રમાણ જોવા મળ્યું. જોકે શહેરીકરણની આ પ્રક્રિયા ધીમી હોવાથી 1991ના આર્થિક સુધારા બાદ ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવાની નીતિ વધારે ઉદાર બનાવવામાં આવી અને ઉદ્યોગોની સ્થાપના માટે અનેકવિધ પ્રોત્સાહનો સરકારે જાહેર કર્યા. આ સિવાય સેવા વિભાગને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે સેવા વિભાગનો પણ આ જ સમય દરમિયાન ઝડપી વિકાસ થતાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. સામાન્ય રીતે 3 પ્રકારે શહેરીકરણ થાય છે. પહેલું શહેરીકરણ છે નગર કે શહેરના વિસ્તારોમાં
મૃત્યુદર કરતાં જન્મદરનું દર વધુ હોવાથી શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધે છે, જે કુદરતી વસ્તી વધારો કહે છે. બીજું છે ગ્રામ અને નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થતાં કેટલાક ગ્રામ્ય વિસ્તારો નગર વિસ્તારમાં સામેલ થઈ જાય છે, તેથી નગર વિસ્તારની વસ્તી વધે છે. દાખલા તરીકે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ એવા વિસ્તારો છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાંથી નગર વિસ્તારોમાં લોકો જાય છે. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર પામે છે અને શહેરી વિસ્તારમાં વધારો થાય છે. આમ શહેરીકરણનું પ્રમાણ વધતું જાય છે. આમ અભ્યાસ ઉપરથી કહી શકાય કે શહેરીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને 1951 પછી જે આર્થિક સુધારાઓ આવ્યા તેના કારણે સતત વધારો થયો છે. નીચે એક આંકડાકીય માહિતી આપેલી છે, એમાં જોઈએ તો 1961માં 17% લોકો શહેરી વસ્તીનું પ્રમાણ હતું. 1971માં પ્રમાણ વધીને 19.91, 81માં પ્રમાણ વધીને 23.34, 91, 2001 અને છેલ્લે 2011માં સતત પ્રમાણ વધી શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ 31.16% જેટલું રહ્યું છે. આમ આશરે 32% લોકો શહેરમાં વસે છે અને 2011ની વસ્તી ગણતરી મુજબ 37.7 કરોડ લોકો શહેરોમાં વસે છે. હવે જોઈએ શહેરીકરણની અસરો. વિશ્વમાં સૌથી વધારે શહેરીકરણ ચીન પછી ભારતમાં થઈ રહ્યું છે. આમ કહી શકાય કે ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી છે, જે ભારતના ઝડપી આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે શહેરીકરણ થયું તેણે ભારતીય અર્થતંત્ર પર અનેક પ્રકારની અસરો કરી. મુખ્ય 2 પ્રકારની અસરો જોવા મળે છે, જેમાં પહેલી અસર છે હકારાત્મક અને બીજી અસર છે નકારાત્મક. હકારાત્મક અસરોમાં પહેલા કેટલાક મુદ્દાઓ અસર કરે છે, જેમાં પહેલું છે માળખાકીય સુવિધામાં વધારો. શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વીજળી આ એવી માળખાકીય સુવિધાઓ છે જેમાં સતત વધારો થતાં જ બધા જ ક્ષેત્રોમાં અનેક ગણી રોજગારીની તકો ઊભી થઈ. રોજગારીમાં વધારો થતાં લોકો વસ્તુ ખરીદવાની શક્તિમાં પણ વધારો થયો. વસ્તુ ખરીદ શક્તિમાં વધારો થવાથી નવા ઉદ્યોગોની સ્થાપના થવાથી શહેરોમાં અનિવાર્યતા ઊભી થતાં નવા ઉદ્યોગો સ્થપાતા ગયા, જેના કારણે રોજગારીની તકો સર્જાણી. રોજગારી વધતા આવક વધી, આવક વધતા ખરીદ શક્તિ વધી, ખરીદ શક્તિ વધતા ફરી પાછા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ અને ફરી પાછી રોજગારી વધી. આ જે ચક્ર છે એ સતત ચાલ્યા કરે છે. બીજું છે શહેરીકરણને કારણે ગરીબીમાં ઘટાડો થયો. ગરીબી અને બેરોજગારી બંને પરસ્પર સંકળાયેલા છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે, તેથી ગરીબીમાં ઘટાડો થાય છે. પરંતુ ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરમાં આવતા તેમની યોગ્યતા મુજબ રોજગારી મેળવી અને ગરીબીમાં ઘટાડો કરે છે. ત્યાર પછી છે સાંસ્કૃતિક વિકાસ. શહેરોમાં શિક્ષણની સુદૃઢ સુવિધાઓ ઉપલબ્ધ બનતી હોવાથી માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે અને સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળે છે. એ સિવાય વૈવિધ્યસભર વાંચનાલયો, બુક સ્ટોલ અને સાંસ્કૃતિક વિકાસ માટેના કાર્યક્રમો પણ માનવીના સાંસ્કૃતિક વિકાસનો અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી છે અત્યાધુનિક આરોગ્યની સેવાઓ. શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરોમાં વસ્તી વધારો થતાં શિક્ષણની સાથે સાથે આરોગ્યની જરૂરિયાતો પણ ઉદ્ભવે છે. આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો દરેક વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં આગળ જતાં અનેક પ્રકારના રોગોની અત્યાધુનિક સારવારો એક જ સ્થળેથી ઉપલબ્ધ બને છે. આ સિવાય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, હોસ્પિટલો ઊભી કરવામાં આવી, જેનો સીધો જ લાભ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મળતા આરોગ્યમાં સુધારો થયો. ઉત્પાદકતા પણ હકારાત્મક અસર જોવા મળી. ત્યાર પછી છે સામાજિક અસર અને આધુનિક વિચારસરણી. ગામડામાંથી શહેરોમાં શિક્ષણ, સાંસ્કૃતિક વિકાસને કારણે સંદેશા વ્યવહારમાં અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ વધતો જતો હતો. શહેરના લોકોની વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે, જેથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ શકતા હોવાથી વાણી, વર્તન, વિચારો, રહેણીકરણી, રીતભાત વગેરેમાં પરિવર્તનની છાંટ જોવા મળે છે. અને છેલ્લી અસર હકારાત્મક છે ઊંચું જીવન ધોરણ, જેથી આવકમાં વધારો થયો. આધુનિક માળખાકીય સુવિધાઓને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતાં શહેરના લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળ્યું. આપણે મુખ્ય વાત કરી શહેરીકરણની હકારાત્મક અસરોની. હવે શહેરીકરણથી કેટલીક નકારાત્મક અસરો જોવા મળી.
જેમાં પહેલું જ છે આર્થિક અસમાનતા. શહેરીકરણની સૌ પ્રથમ નકારાત્મક અસર આર્થિક અસમાનતા ગણાય, કારણ કે શહેરોમાં એક તરફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલો બૌદ્ધિક વર્ગ તેમજ સાહસિક નિયોજકો હતા, જ્યારે પોતાના ધંધા અને વ્યવસાયના માલિકો હોય છે. તેથી તેમની આવકનું સ્તર ખૂબ જ ઊંચું જોવા મળે છે. ત્યાર પછી છે કાયદો વ્યવસ્થાની સમસ્યા. અનિયંત્રિત શહેરીકરણને કારણે શહેરોમાં વસ્તી વિસ્ફોટનું ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. દાખલા તરીકે માથાદીઠ વાહનની સંખ્યામાં ખૂબ વધારો થવાથી ટ્રાફિકની સમસ્યા સતત વધતી જાય છે. એ સિવાય રોજગારીની પૂરતી તકો ન હોવાથી તેમજ પૂરતી આવક ન મળવાથી ચોરી, લૂંટફાટ આવી ઘટનાઓ પણ રોજબરોજ કાયદા વ્યવસ્થા સામે પહોંચી વળવા માટે અપૂરતા સાબિત થતાં પરિસ્થિતિ કથળતી જોવા મળે છે. ત્યાર પછી છે આંતરમાળખાકીય સુવિધાઓનો પ્રશ્ન. આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન, આરોગ્ય અને રસ્તાની અપૂરતી સેવાઓ, દૂષિત પાણીના પીવાની સમસ્યા, પાણીજન્ય રોગચાળાની સમસ્યા, વીજળીની અપૂરતી સુવિધાઓ, સ્વચ્છતાના પ્રશ્નો, રસ્તાની અપૂરતી સુવિધાઓ વગેરે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવાને સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ફળ રહે છે. અને છેલ્લી નકારાત્મક અસર છે પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો, કે શહેરીકરણ થવાથી ઔદ્યોગિકરણનું પરિણામ હોવાથી શહેરોમાં અનેક પ્રકારના ઉદ્યોગો સ્થપાયા, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધતું ગયું. ગંદકી ગંભીર સમસ્યા બનતી ગઈ. માનવીના સ્વાસ્થ્ય ઉપર એની અસર જોવા મળી. આજે અડધાથી વધારે ગરીબ વસ્તી ચામડી અને શ્વસનતંત્રના રોગોથી પીડાતી જોવા મળે છે. આપણે વાત કરી શહેરીકરણની નકારાત્મક અસરોની.